નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે સુરીલું સ્વાગત કરું છું આપ સર્વેનું. હમણાં પાર્શ્વ ગાયિકા આશા ભોંસલે 92 વર્ષની વયે આપણી વચ્ચેથી વિદાય થયા. મને કોઈ પૂછે કે તેમના જીવનમાંથી કઈ 5 બાબતો શીખવા જેવી છે તો હું આ 5 બાબતો કહું. પહેલી બાબત એ છે કે વ્યક્તિગત જીવનમાં સંઘર્ષ આવે ને તો પણ ખૂબ જ ધીરજ રાખીને તેનો સામનો કરવો. તમે વિચાર કરો કે એમનું જે આખું અંગત જીવન હતું એ આરોહ અવરોહથી ભરેલું હતું અને એમનું જે સંગીત હતું એ સુરીલું હતું, લયબદ્ધ હતું. આ અઘરું હોય છે પણ આશાજી એ કરી શક્યા હતા. 15 વર્ષની વયે એમણે 31 વર્ષની વ્યક્તિ સાથે લગ્ન કરી લીધું. લતા મંગેશકર એમના મોટા બહેન, એમના જે સેક્રેટરી હતા ગંગારાવ, એમની સાથે એમણે લગ્ન કર્યું. લતા મંગેશકરને બિલકુલ ગમ્યું નહીં, પણ ટીન એજમાં લગ્ન કર્યું. એટલે આશાજીના જીવનમાંથી એક વસ્તુ શીખવા જેવી એ છે કે જ્યારે તમે ટીન એજમાં હોવ છો, કિશોર કાળમાં હોવ છો, ત્યારે તમે જે પ્રેમને લગતો કે લગ્નને લગતો નિર્ણય કરો છો ને એ ખોટો હોઈ શકે છે. એટલે જે લોકો ટીન એજ છે, ટીનએજર છે જે લોકો, એમણે આશાજીના જીવનમાંથી શીખવું જોઈએ કે આકર્ષણ જુદું છે અને પ્રેમ જુદો છે અને લગ્ન કરવાનો નિર્ણય કરવો એ તો વળી સાવ એનાથી જુદી બાબત છે. આશાજીના જીવનની આ મોટામાં મોટી ગંભીર ભૂલ હતી, કારણ કે એમણે કાચી ઉંમરે એ નિર્ણય કર્યો હતો અને બધા પરિવારજનોની વિરુદ્ધમાં જઈને કર્યો હતો. એ કેટલા હેરાન થયા. 3 સંતાનોના માતા બન્યા, પણ ડગલે ને પગલે એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો. એમને બહુ જ પડકારો આવ્યા અને જ્યારે 3જું બાળક એમના પેટમાં હતું, 4 મહિનાનો ગર્ભ હતો, ત્યારે એમને હોસ્પિટલમાંથી બહાર નીકળી જવું પડ્યું. એટલે પહેલી વાત મારી દૃષ્ટિએ શીખવા જેવી છે કે નિર્ણયો કરો તો ખૂબ વિચાર કરીને કરો, અને ધારો કે ભૂલ થઈ ગઈ તો પછી ધીરજપૂર્વક એનો બરાબર સામનો કરો અને જે ભૂલ થઈ ગઈ હોય એને સુધારી લો. આશાજીએ ભૂલ થઈ હતી એમનાથી, પરિવારજનોની વિરુદ્ધમાં જઈને એમણે લગ્ન કર્યું હતું, પણ પછી છેવટે તો પરિવારજનો પાસે જ ગયા અને દુનિયામાં માતા પિતા, ભાઈ બહેનો, લતા દીદી તો એમના મા બરાબર હતા. આશાજી કહેતા હતા કે અમે લોકોએ તો નાનપણમાં જ માતા ગુમાવી દીધી હતી, એટલે જે લતા મંગેશકર હતા એમના મોટા બહેન, એને તો માતા તરીકે જ સ્વીકારતા છેક સુધી. તો લતા મંગેશકરે તો ફરીથી માતા બનીને એમને સાચવી લીધા, જાળવી લીધા. આશાજીના જીવનમાંથી બીજી એક જબરજસ્ત વસ્તુ શીખવા જેવી છે. એવું કહેવાય છે કે બહુ જ મોટું વૃક્ષ હોય ને તો એ વૃક્ષની નીચે બીજું કશું ઉગતું નથી. હવે તમે વિચાર કરો કે લતા મંગેશકર જેવી અદ્ભુત ગાયિકા, વિશ્વની અજાયબી કહી શકાય એવો એમનો અવાજ, અને એવાની નાની બહેન છે અને એ ગાયિકા છે, પ્રતિષ્ઠિત ગાયિકા છે, એમની સ્પર્ધામાં ઊભા રહેવાનું છે અને પોતાની જાતને સાબિત કરવાની છે અને આગળ વધવાનું છે. આ કેટલી મોટી અને કપરી પરિસ્થિતિ હતી આશાજીના જીવનમાં. કોઈ પણ બીજી વ્યક્તિ હોય ને તો એ હારી જ જાય, પણ આ તો આશાજી હતા. એમણે શું કર્યું? એમણે પ્રયોગો કર્યા, એમણે પોતાનો અવાજ બદલી નાખ્યો અને માત્ર પરંપરાગત ગીતો ગાવાના બદલે એમણે એક નવી એનર્જીવાળા પ્રયોગશીલ બધા જ ગીતો ગાયા. તમે જુઓ કે એમણે કેટલી બધી પ્રકારના ગીતો ગાયા છે. રોમેન્ટિક ગીતો તો ગાયા જ છે, પણ કેબરે ગાયા, ગઝલ, ભજન, પોપ, અને જે એનર્જી હતી એમના અવાજમાં એ એટલી બધી જબરજસ્ત હતી કે જેમ જેમ સમય બદલાતો ગયો એમ એમ આશાજી પોતે પણ બદલાતા ગયા અને એને કારણે તેઓ સફળ થયા. એટલે સ્પર્ધા ગમે તેટલી મોટી હોય પણ એમાં આપણે ટકી શકીએ છીએ. શરત એટલી છે કે એમાં પુષ્કળ મહેનત તો કરવી પડે છે, પણ મૌલિકતા ઉમેરવી પડે છે, સર્જનાત્મકતા અંદર ઉમેરવી પડે છે, આપણાપણું ઉમેરવું પડે છે. આશાજી બીજી ગાયિકાઓની જેમ જે પરંપરાગત ગીતો ગવાયા છે એ જ એમણે ગાયા હોત તો કદાચ આટલું મોટું એમનું નામ ના થયું હોત. નામ થયું હોત પણ ઠીક નામ થયું હોત, પણ લતા દીદીની હરોળમાં એમનું નામ બોલાય
અને જ્યારે 92 વર્ષની વયે એમણે વિદાય લીધી ત્યારે આખા દેશે એક જબરજસ્ત ધ્રાસકો અનુભવ્યો. એનું કારણ એ હતું કે આશાજીએ પોતાની જાતને સાબિત કરી હતી. આશાજીના જીવનમાંથી ત્રીજું એ શીખવા જેવું છે કે એકવાર એક ભૂલ થઈ હોય પછી નાસીપાસ નહીં થવાનું. એમનું પહેલું લગ્ન જે થયું એમાં એ નિષ્ફળ ગયા હતા, આપણે એમ કહી શકીએ. 3 બાળકો થયા, પણ પછી લગભગ 47-48 વર્ષની વયે એમણે બીજું લગ્ન કર્યું. પહેલું લગ્ન પોતાનાથી 11 વર્ષ મોટા એવા પુરુષ સાથે કર્યું હતું અને બીજું લગ્ન એમણે આર.ડી. બર્મન સાથે કર્યું અને આર.ડી. બર્મન એમનાથી લગભગ 6-7 વર્ષ નાના હતા. પણ એમાં થોડી કાળજી રાખી એમણે, કારણ કે દૂધનો દાજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એ કહેવત એમના જીવનમાં પણ સાચી પુરવાર થઈ. પરંતુ હંમેશા નેગેટિવ નહીં થઈ જવાનું. ઘણીવાર આપણે આપણા જીવનમાં એવું કરતા હોઈએ છીએ કે એક આપણને કડવો કે નબળો અનુભવ થાય ને એટલે પછી આપણે બારણા જ બંધ કરી દઈએ છીએ. બારણું બંધ ના કરો, એવું બીજી વખત એવું જ થશે એવું માની લેવાની જરૂર નથી. અને તમે જુઓ કે આર.ડી. બર્મન સાથેનું એમનું લગ્ન જીવન હતું એ કેટલું જબરજસ્ત હતું. 14 વર્ષ લગભગ એ લગ્ન જીવન ટક્યું અને બંને જણાએ હિન્દી ફિલ્મ જગતને કેટલું મોટું અને અદ્ભુત નવું સંગીત આપ્યું. એ બંનેની જે જુગલબંધી થઈ, આશાજી ગાય અને આર.ડી. બર્મનનું સ્વરાંકન હોય અને એક પછી એક કેટલી બધી યાદગાર ધૂનો આપણને મળી છે, યાદગાર ગીતો આપણને મળ્યા છે. તો એ એમણે જે નિર્ણય કર્યો એને કારણે, અને એ બહુ જ રાજી હતા. એ 92 વર્ષ જીવ્યા ને એમાં જે આ આર.ડી. બર્મન સાથેનું એમનું જે દાંપત્ય જીવન હતું ને 14 વર્ષનું, એ એમના જીવનનો સુવર્ણકાળ હતો. એ 14 વર્ષ એકદમ પૂરા સંતોષ સાથે, ગૌરવ સાથે, આનંદ સાથે એ જીવ્યા હતા. એટલે એમના જીવનમાંથી એક વસ્તુ એ પણ શીખવા જેવી છે કે એક નબળો અનુભવ એવું નહીં કરવાનું કે બારણું વાસી દઈએ. હંમેશા બારણું થોડું ખુલ્લું રાખવાનું અને બારીઓ તો હંમેશા ખુલ્લી રાખવાની. બારીઓ તો કદી બંધ જ ના કરાય, કારણ કે તમે જો બારી બંધ કરી દેશો તો પછી નવી હવા ક્યાંથી આવશે. આશાજીના જીવનમાંથી બીજી એક વસ્તુ જે શીખવા જેવી છે ને એ કે બિઝનેસ અને તમારા સંબંધો એને જુદા રાખો. હવે એવું તો થતું જ હતું કે લતા દીદી અને આશા બંને સ્પર્ધામાં હતા, કારણ કે બંનેનો અવાજ ખૂબ સરસ હતો. એ વાત સાચી છે કે લતા દીદી એકદમ ઉપર હતા, પણ સ્પર્ધા તો હતી જ. અને એક વખત જમાનામાં તો એવું પણ કહેવાતું હતું કે જે ગીતો લતા દીદી ન ગાય એ ગીતો આશાને મળતા હતા. એટલે કે જે ફિલ્મ અમિતાભ બચ્ચન ના સ્વીકારે એ મિથુન ચક્રવર્તીને મળે કે પછી ગોવિંદાને મળે કે એ પ્રકારની જે વાત છે એમ. પણ આશાજીએ લતા દીદી સાથેના પોતાના સંબંધોને હંમેશા એકદમ આદર સાથે સાચવી રાખ્યા. એ બંને વચ્ચે અણબનાવો બન્યા હતા. દાખલા તરીકે પહેલું લગ્ન કર્યું ત્યારે લતા દીદી એમની સાથે ઘણા બધા વર્ષો નહોતા બોલ્યા. બીજી પણ 1-2 વખત કંઈક એવું થયું હતું કે બંને બહેનો વચ્ચે અણબનાવ હતા. પણ એ અણબનાવ જુદી વાત છે. આશાજીએ હંમેશા લતા દીદીને આદર આપ્યો છે, સંબંધોની ગરિમાને અને સંબંધોના સૌંદર્યને જાળવ્યું છે. મને લાગે છે કે આશાજીના જીવનમાંથી આપણે બધાએ આ વસ્તુ શીખવા જેવી છે કે સંબંધોની ગરિમા હોય છે, સંબંધોનું સૌંદર્ય હોય છે, એને આપણે સાચવી રાખવું જોઈએ. ચઢાવ ઉતાર આવ્યા કરે અને કોઈક વાર થોડીક સફળતા ઓછી મળે, વધારે મળે, એ બધું જુદી વાત છે. અને હંમેશા આશાજીએ લતા દીદીને હંમેશા ખૂબ જ આદર આપ્યો છે. એમની મુલાકાતો તમે જુઓ, લતા દીદીને એમણે હંમેશા પ્રેમપૂર્વક અને આદરથી જ યાદ કર્યા છે. અને જ્યારે 4 વર્ષ પહેલાં લતા દીદીનું અવસાન થયું ત્યારે પણ તમે જુઓ કે આશાજી કેટલા બધા ભાવુક થઈ ગયા હતા અને કેટલા બધા ભાંગી પડ્યા હતા. આશાજી એક મહાન ગાયિકા હતા, પણ સાથે સાથે એક સારા માણસ પણ હતા. એમના વિશે મેં એક બીજી બહુ જ સંવેદનશીલ માહિતી મારા એક મિત્ર પાસેથી સાંભળી છે. ભીખેશ ભટ્ટ, એ મુંબઈમાં વર્ષો સુધી એમણે પત્રકારત્વ કર્યું. એમણે મને એકવાર કહ્યું હતું કે આશાજી એમના પતિથી જુદા થયા, પણ એમના જે સાસુ હતા ને, એમના સાસુએ કહ્યું કે ભલે તું મારા દીકરાથી જુદી પડી પણ હું તો તારી